આ વેદ વાણી. ભગવાનનું જ્યારે તમે કામ કરશો ત્યારે તમારી લાજ રાખવા માટે હરિ દોડશે. આપણો ભરોસો મજબૂત થાય ને એટલે વારંવાર કયા કરું કે કૃષ્ણ ભગવાનને જમણા હાથના અંગૂઠામાં કંઈક વાગ્યું છે એવું નાટક કર્યું ભગવાને, અને પછી લોહી નીકળતું હતું ને બધી અષ્ટપટરાણીઓ ભગવાનની સેવામાં, પણ કોઈને સૂઝ્યું નહીં. બધા આમ ઓલો ગાભો લેવા માટે દોડ્યા, પાટો ભગવાનને બાંધીએ, પણ દ્રૌપદીજીનું ધ્યાન ગયું. એને પોતાની 5000ની સાડી ફાડી નાખી અને ભગવાનને પાટો બાંધ્યો. આ તો ભગવાનનું નાટક જ હતું. અને રાત્રે એકલા પડ્યા ને એટલે એ ધાગો, એ પાટો છોડી નાખ્યો એકલા ભગવાન, અને એક એક ધાગો જુદો કર્યો. 999 સંખ્યા થઈ. એ પડીકું વાળી માથે લખ્યું, મારી દ્રૌપદીનો જ્યારે સમય આવશે ત્યારે એક એક ધાગાની એક એક સાડી ઓઢાડીશ. મહાભારતમાં જુઠ્ઠું રમાય છે. દુષ્ટ દુશાસન ભર સભામાં દ્રૌપદીજીને લાવે છે અને દુશાસન એની સાડી ખેંચે છે. પહેલાં એને આખા બધી જગ્યાએ નજર કરી. આમ ભીષ્મ પિતામહથી લઈને 5 પાંડવોથી બધા બેઠા હતા, ઋષિમુનિઓ માત કે મને કોઈ બચાવવાળું છે આમાં. આંખ ફરી આમ ચારે બાજુ બધા નીચે મોઢા નાખીને બેસી ગયા હતા, કારણ કે પુરુષ અર્થસ્ય દાસમ. અને પછી આમ થયું કે હવે કોણ આવશે મારી સામે. પહેલા તો એને એક આમ સાડીનો છેડો દાંતમાં ભરાવી રાખ્યો બચવા માટે, પણ પહેલાની ખેંચવાની ગતિ જ એટલી બધી હતી. પછી એને છેડો મૂકી દીધો ને ઊંચા હાથ કરે, હે ગોવિંદ, હે મારા નાથ, તું મારી લાજ રાખ. પછી નારી હેકે સારી હેકે નારીની ખબર ન પડી. સાડીનું રૂપ લઈ અને મારો કૃષ્ણ ભગવાન માં દ્રૌપદીજીને ઢાંકી દીધા છે. મારે આપને એ કહેવું છે કે જ્યારે એકવાર ભગવાન તમારું ઢાંકણ બની જાય, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી આપણને ઉગાડા કરી શકે. પણ ઢાંકણ જ્યારે આપણું ભગવાન બને, યાદ રાખો, કોઈનો ભરોસો ન કરવો. 2 પગવાળાનો તો નહીં જ. આ જગત ભરોસા લાયક નથી. ભરોસો કરો તો સાધુ સંતોનો કરો, સદગુરુનો કરો, ભગવાનનો કરો. એ તમને લઈ જશે સાચા રસ્તે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. કેટલી રક્ષા કરે છે, પલે પલે આપણી રક્ષા કરે છે, આપણને ખબર નથી. આપણે ભૂલી જઈએ છીએ, આપણે નગુણા છીએ. હું હંમેશા કહ્યા કરું ને કે તમે શાક માર્કેટમાં શાક લેવા ગયા હોય અને ત્યાં તમને લો બીપી હાઈ બીપી થઈ ગયું ને તમે પડી ગયા હોય, અને એ વખતે કોઈ રિક્ષાવાળો કે કોઈ દાદા દાદી, કોઈ જુવાન દીકરો કે દીકરી આવી અને તમને હોસ્પિટલાઇઝ કરે અથવા તો ઘરે લઈ જાય તો કે દવા આપે ત્યાં તમને, ત્યારે તમે એવું નહીં માનતા કે આ મામા માસા કાકા કાકીનો છે. એ ભગવાન ચતુર્ભુજ રાય એ રૂપે આવીને તમારી રક્ષા કરે છે. ભગવાન આપણી દરેક પળે રક્ષા કરે છે. આપણું કોણ હોય ત્યાં. એવા ભરોસા સાથેની આજની કથા. રામાયણમાં ભૂષંડીજીનો એક પાઠ કરી લઈએ, ભૂષંડી રામાયણનો, એટલે આપણને આખી રામાયણનું ફળ મળી જાય. અને પછી આપણે કાકભૂષંડી અને ગરુડનો જે પવિત્ર સંવાદ થયો છે, સંવાદની વાતો આપણે બધા સાથે મળીને થોડી કરશું. નાથ કૃતારથ ભયો મેં તવ દર્શન ખગરાજ, આય સુદેવ સુકરહુ અબ પ્રભુ આયો. કાકભૂષંડી સભા ભરીને બેઠા છે. દેશ દેશના ઋષિઓ મુનિઓ મહાત્માઓ આવી અને જ્યાં કથા આરંભ કરે છે ચાહા, બધાએ નક્કી હવે બાપુ કથા આરંભ કરો. જ્યાં કથા શરૂ કરવા જાય ત્યાં ગરુડને આવતા જોયા. ગરુડ એટલે પક્ષીઓનો રાજા. પક્ષી જેટલા છે આ દેશ દુનિયામાં જે પાંખોથી ઉડી શકે છે, એમાં મોટામાં મોટું કોઈ હોય તો હરિવાહન ગરુડ. ગરુડનું એ રાજા છે. અને રાજા આવે એટલે તો બધા ઊભા થઈ ગયા અને પ્રાર્થના કરી છે. સદા કૃતારથ રૂપ તુમ કહ મૃદુ બચન ખગેશ, જય કે અસ્તુતિ સાદર નિજ મુખ કી. હે પ્રભુ, સ્વાગત કર્યું. અને હવે તમે શું કારણે પધાર્યા છો? અદ્ભુત ચોપાઈઓ છે. પાઠકો હશે એને ખબર હશે, નહીતર અહીંથી તમે ખાલી મનમાં બેઠા બેઠા સાંભળશો તો તમને આનંદ થશે. સુનહુ તાત જય કારણ આયો, સો સબ ભય ઉદરસ તવ પાયો, દેખી પરમ પાવન તવ આશ્રમ ગયો.
अति पावनि सदा सुखद दुख बंधनि साव सादरता तो सुनावो मोहि बार बार देवो सुनत गरुड़ के गिरा विनीता सरल सुप्रेम सुखद सुनीता भयउतास मन परम उत्साह नाथ कहे रघुपति गुणगा प्रथमहि अति अनुराग भवानी रामचरित सर्व सुनानी मुनि नारद कर मोह अपारा कैसे बहुरि रावण अवतारा प्रभु अवतार कथा पुनि गाई तब शिशु चरित कैसे मन लाई बाल चरित कहीं विविध विधि मन मऊ परम ऋषिया गवन कहे सुनी रवि रघुवीर बिहार बहुरी राम अभिषेक प्रसंग पुनि वचन राज रस भंगा पूर्वासिन कर विराज सादा कहे श्री राम लक्ष्मण सबदा विपिन गवन के वट अनुरागा सुर सरि उतर निवास प्रयाग वाल्मीक प्रभु मिलन मकाना सचिवा गवन नगर नुपवर्णा भरता गवन प्रेम बहुवर्णा करि प्रिया अंगमाती भरत गए जहाँ प्रभु सुंदरासी मुनि रघुपति गाई अवधपुर आए भरत रहन सुरपति सुत करनी प्रभु भरत बेन पुनि बानी कहि विराध बद जेहि विधि देहत जी सरभंग बरनि सुति छन प्रीति पुनि प्रभु अगस्त्य सत्संग कहि दंडक मन पावन ताही गीत मयत्री पुनि तै गाय पुनि प्रभु पंचवटी कृत भाषा भंजय सकल मुनि त्रासा मुनि लक्ष्मण उपदेश अनुपा सोपन खादिम के नगरोपा कर दूषण बद बहुरी बखाना जिन सब मरम दसाना दस कंधर मारिच बत कही जय विधि वैसो सब जय गई पुनि माया सीता कर हरना श्री रघुवीर विराग छुपर पुनि प्रभु गीतक याद मिकीनी बद कबंद सबरी गति बहुरी बिरा बरनत रघुवीरा जय विधि गए सरोवर तीरा प्रभु नारद संवाद कहा मारुति मिलन प्रसंग पुनि सुग्रीव मिताई बाली प्राण करवई कपि तिलक करि प्रभु कृत शैल प्रवर्षण भार वर्णन बरसा सरदय रूप राम रोष कपिदार जय पद के विपद कीस पटाए सीता खोज सकल दिस गाय विवर प्रवेश कीन जय बाटी कपि न बहोर मिला संभाल सुनि सब कथा समीर कुमारा नागत भयो भयो निबार लंका कपि प्रवेश जिमकीना पुनि सीता धीरज जमकी वन उजारि रावण हित बोली पुरदै नागेउ बहुत योगी आए कपि सजह रघुराई वैदेही के कुशल समाए सेन समेत जथा रघुवीरा उतरे जाय बार नुतीरा मिला विभीषण जय विधि आई सागर मीरा कथा सुनाए सेतु बांध कपि सेन जिमी उतरी सागर पार गयो बसीठी वीर बर जय विधि बाल कुमार निश्चर के सलराई वर्णिस विविध प्रकार कुंभकर्ण घननाथ कर बल पौरुष संगार निश्चर निकर मरण विधि नाना रघुपति रावण समर बखाना रावण बद मंदोदरि शोका राज विभीषण देव शोका सीता रघुपति मिलन बहोरी सुरन के स्तुति कर जोरी पुनि पुष्पक चढ़ी कपिन समेता अवध चले प्रभु कृपा निवेदा जय विधि राम नगर निज आए बायस किशल चरित सब गाय कैसी बहोरी राम अभिषेका पूर्व नीति में कथा समस्त सुंदी बखानी जो भी तुम सन कही भवानी
राम पद नेह तव प्रसाद बायस तिलक भुसुंडी जी महाराज की। આખી રામાયણનું ફળ આપણને માં નર્મદાના ખોળામાં બેઠા બેઠા મળી ગયું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ભાગવતમાં ચતુશ્લોકી ભાગવત આવે છે. ચતુશ્લોકી ભાગવતનું ડોંગરે બાપા જે ભૂમિમાં બાપાએ અહીંયા 31 વર્ષ સુધી સાધના કરી છે, એ સાધના ભૂમિમાં આપણે બેઠા છીએ. આપને વિનંતી કરું છું કે ભગવાનની આ પરમ પાવન કથા આપણા જન્મ જન્માંતરના પાતકોનો નાશ કરે છે. સંપૂર્ણ રામાયણ અને રામાયણના ફળ રૂપે જ્યારે આપણે ફળ જોવું છે, આજે ફળ માટે ભેગા થયા છે, ત્યારે હું ભગવાનને એટલું જ કહું કે તમારું ધન, તમારું ધાન્ય, તમારી સંપત્તિ અને તમારા વૈભવનો વ્યય એ કેવલ અને ભગવાનના જ કાર્યમાં થાય એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. કાગભૂસુંડીને ગરુડજી પૂછે છે કે મહારાજ, આપ આટલા બધા મહાજ્ઞાની છો, તમે કાગડાનું શરીર શું કામ ધારણ કર્યું? આ શરીર ઉપર તમને કેમ મમતા છે? બસ મને એટલા માટે આ શરીર ઉપર મમતા છે કે આ શરીરથી મને રામના દર્શન થયા છે, એટલે હવે હું આ શરીરને માગતો નથી કે આ શરીર મારું પૂરું થઈ જાય. કાક શરીર મને અતિશય પ્રિય છે. અતિ અદ્ભુત કથા કાગભૂસુંડી અને ગરુડનો સંવાદ આપણે નર્મદા મૈયાના પાવન તટ ઉપર જ્યારે બેઠા છે ત્યારે આપણા જીવનને કંઈક એવું કંઈક કરીએ આપણે કે અહીંથી કંઈક ભાથું લઈને જઈએ. ભગવાનની કથા એ જન્મ જન્માંતરના પાતકોને બાળવાનું કામ કરે છે, પણ ક્યારે મન દઈ અને ભગવાનની કથામાં વિશુદ્ધ ચિત્તથી જ્યારે કથા તમે સાંભળશો ત્યારે તમારું કલ્યાણ થશે. કથામાં બેસો એટલે બધું જ ભૂલાઈ જાય. બસ કારણ કવન દેહ યહ પાઈ तात सकल मोही કહું બુજાઈ. કયા કારણે તમે કાગડાનું શરીર ધારણ કર્યું છે? અને પછી રામચરિત આખું ઉછાળા મારવા માંડ્યું અંદર. કોઈ પણ સાધુ સંતની પાસે જાઓ તમે બેસવા માટે, ત્યારે સાધુની પાસે લગભગ એનો સમય બહુ બગાડવો નહીં. સાધુની એક એક ક્ષણ એના માટે કિંમતી હોય છે. પણ જ્યારે જવાનું થાય ને બેસવાનું થાય, વાતો કરવાનું મન થાય, ત્યારે એને કંઈક એવું પૂછો કે તમારા જીવનનું કલ્યાણ થાય. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા. પ્રશ્ન કરો, ઉત્તર પ્રત્યુત્તર. આમાંથી કોઈને કોઈ પ્રશ્ન થાય, આપણી આ 2 દિવસની શિબિરમાં જે કંઈ જ્ઞાનની ચર્ચા થઈ એમાં કોઈને કોઈ સૂત્ર ન સમજાયું હોય તો હું છેલ્લે આજે ટાઈમ પણ આપવાનો છું 5-10 મિનિટનો. એ પ્રશ્ન કરી શકે છે, અથવા તો કોઈને કંઈ કહેવું હોય, પોતાના વિચારો રજૂ કરવા હોય, કંઈક તમે ક્યાંકથી પ્રાપ્ત કર્યું હોય. આ તો અથાહ સાગર છે. આ નદીનું પાણી એમને એટલું બધું ભેગું નથી થયું, યાદ રાખો. હજારો નાના મોટા વોકળાઓ, નાની મોટી નદીઓ એ મહાનદીમાં આવે છે, ત્યારે નદી મહાનદીનું સ્વરૂપ ધારણ કરે અને મહાનદીનું ગંતવ્ય સ્થાન છેલ્લે સમુદ્રમાં ભળી જવાનું છે. આપણે બધાએ નાના મોટા સુવિચારો લઈને જીવન જીવશું. જ્યાંથી સારું લાગે એની પાસેથી કંઈક લઈ લો. ગરુડજી કહે છે, નાથ મેં સાંભળ્યું છે, નાથ સુનામે અસ શિવ પાહી મહાપ્રલય નાશ તવ નાહી. મેં શંકર ભગવાન પાસે સાંભળ્યું કે તમારો કોઈ દી નાશ નથી થવાનો. આ બધું મને ભગવાન શિવે કહ્યું છે. અને પછી કાગભૂસુંડીને આખું રામચરિત માનસ ઉછાળા મારે છે, અદ્ભુત વાતો કરે છે. પ્રથમ જન્મ કે ચરિત અબ કહું સુનહું બિહગેશ
સુની પ્રભુ પદ રતિ ઉપજઈ જાતે મિટહી કલે. હે પક્ષીરાજ સાંભળો, બહુ સરસ કથા. આમ રામચરિત માનસ સાંભળવાની કદાચ જેને ટેવ હશે એને તો બરાબર છે, પણ થોડુંક તમને અઘરું પડશે, સમજજો પણ બરાબર. કારણ કે અહીંયા માના ખોળામાં આપણે બેઠા છીએ એટલે આ બહુ અગત્યની વાતો અત્યારે મારે આપને કરવી છે થોડી. મહારાજ મને એવી કથા સંભળાવો, એવું ચરિત્ર મારે સાંભળવું છે કે મારા જન્મ જન્માંતરનો ભાર બધો માથેથી ઉતરી જાય. અને કથા છે ને એ તમને ભાર મુક્ત કરશે, યાદ રાખો. અહીંયા આપણે બાજુમાં માલસરની બાજુમાં સાધલી ગામ છે. સાધલીથી તમે ચાલતા ચાલતા માલસર આવો એટલે પહેલા જ શું કરો, મોટું ઝાડ દેખાય ત્યાં નીચે હાસ હવે થાકી ગયા, હવે ઘડીક બેસી જવું છે બસ, અથવા તો રૂમ મળે તો રૂમમાં સૂઈ જવું છે. થાક લાગે ને આપણને, સમજજો. જન્મ જન્માંતરના ભવ ભવાંતરના 84 લાખ યોનિમાં ભટકી ભટકીને જેને થાક લાગ્યો હોય એના માટે વિશ્રામનું સ્થાન ભગવાનની કથા. પછી રામ કથા હોય, શિવ કથા હોય, કોઈ પણ કથા હોય, કથા ભગવાનનું તમને પેલું બળ પૂરું પાડશે. તેહી કલિયુગ કૌશલપુર જાઈ જન્મત ભયો શુદ્ર તનુ પાઈ. કયો એ જ્યારે મારા ગુરુએ મને, મારા ભગવાને મને શ્રાપ આપ્યો ત્યારે હું કલિયુગ હતો અને હું અયોધ્યાપુરીમાં જઈને શુદ્રનું શરીર પામ્યો. મન વચન કર્મથી શિવનો સેવક, બીજા બધા દેવોની નિંદા કરનારો હતો. આત્મનિવેદન તો જુઓ કાગભૂષણજીનું. બીજા બધા દેવોની હું બહુ નિંદા કરતો હતો. મારા ભગવાન સાચા, એક શિવ મત. અત્યારે સંપ્રદાયોમાં નથી તોફાન કરતા, અમારા ભગવાન સાચા, બીજા બધા ખોટા. અમારી પાસે આવો તો જ તમારું કલ્યાણ થાય, બીજા બધા કોઈથી થાય નહીં. યાદ રાખો, સંપ્રદાય એ ધર્મ નથી. પહેલી વાત, સંપ્રદાય કોઈ પણ સંપ્રદાય, નિંબાર્ક હોય, રામાનંદી હોય, શિવ હોય, સ્વામિનારાયણ, કોઈ પણ સંપ્રદાય એ ધર્મ નથી. સંપ્રદાય એ શુભ વિચારોનું એક સંગઠન ભેગું થાય અને એ શુભ વિચારો ભગવાન સુધી લઈ જાય, ઠાકોરજી સુધી લઈ જાય. આટલું જરા સમજો, થોડુંક અઘરું પડશે તમને. મનોવચન કર્મથી શિવનો સેવક હતો ને બીજાની નિંદા. એક વસ્તુ ધ્યાન રાખજો, તમે જે દેવને પૂજતા એને પૂજો, પણ બીજાની નિંદા શું કામ કરી આપો? અને આને આપણને કોઈ દી ભેગા ન થવા દીધા. ભારત દેશની પ્રગતિ, ભારત દેશની આધ્યાત્મિકતાને સમજવા માટે આપણે સૈકાઓ દૂર પડી ગયા. કારણ કે વચ્ચે 200-500 વર્ષનો એવો એક ગાળો આવ્યો, એ ગાળામાં વિભાજનો બહુ થયા. જેવી રીતે આપણા દેશના ટુકડા થયા, ટુકડાવાદીઓ સત્તામાં આવીને દેશના ટુકડા કરી નાખ્યા. ધર્મના પણ આવી રીતે ટુકડા થયા. ઝઘડે, એકબીજાની સામે ગાળાગાળો કરે. એક આશ્રમ છે, એની પાસે બીજો કોઈ આશ્રમ બને તો આશ્રમવાળાને ગમે નહીં, કારણ કે એની દુકાન પછી ઓછી ચાલે એટલા માટે, એમાં કોઈ ભાગ પાડી જાય. બરાબર સમજો આજની કથાને. હું ધનના મદથી મંદોન્મત્ત હતો, શૂદ્રનું શરીર પામ્યો હતો, ઉગ્ર બુદ્ધિ વાળો. મારા હૃદયમાં મોટામાં મોટો દંભ હતો. હું રઘુનાથજીની રાજધાનીમાં રહેતો હતો, પણ મેં એ સમયે એવો મહિમા કંઈ જાણ્યો ન હતો. અયોધ્યામાં રહેતો હતો, પણ મને રામના મહિમાની ખબર નહોતી. મહિમા જાણો, સંતનો મહિમા, ભગવાનનો મહિમા. મહિમા જાણ્યા પછી આપણને પ્રીત થશે. અબ મેં જાના અવધ પ્રભાવા નિગમાગમ પુરાણ અસગાવા. હવે મેં અવધનો મહિમા જાણ્યો. જ્યાં અવધનો મહિમા જાણ્યો, મારી બોલતી બંધ થઈ ગઈ. ઓહો હો, ભગવાન તો બધા સરખા છે. આપણે ભગવાનના ભાગલા પાડનારા કોણ? યાદ રાખો, કોઈ પણ સાધુ સંત, કોઈ પણ સંપ્રદાયમાં તમે માનતા હોય એની પાસે તમે બેસો અને જ્યારે બીજા ભગવાનની કે બીજાની નિંદા કરે ત્યારે સમજવાનું કે હજી અધૂરિયા છે, કપડાં ભલે રંગી નાખ્યા હોય. ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનનું એક પરમ પ્રિય ગીત છે, મને ગમે કાયમ માટે. સરસ કીર્તન છે. ભગવાન પોતે બોલ્યા,
મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, એટલું તમે જાણજો રે મારા આશ્રિત નર ને નાર. જે મારા આશ્રિત હોય, જે મને માનતા હોય, ભગવાન સ્વામિનારાયણ કહે છે માને જે માનતા હોય એવા લોકોએ માનવું કે આ પાંદડું એની ઈચ્છા વગર, ચતુર્ભુજ દાદાની ઈચ્છા વગર હલતું જ નથી. કેટલી સરસ વાતો એને કરી છે. કોઈ પણ ભગવાન જ્યારે આ દેશ સૃષ્ટિમાં આવે છે ત્યારે કંઈક દઈને જાય છે, પણ આપણે ભગવાનને સમજતા નથી. આપણે એના બહારી વૈભવને જોઈને આપણી ટૂંકી બુદ્ધિના કારણે એના ટુકડા કર્યા. અમે મોટા, ઓલા નાના. એક વસ્તુ ધ્યાન રાખજો, આ જગતમાં જે બીજાને નાનો હલકો ગણે છે ને, એના જેવો હલકો બીજામાં દુનિયા કોઈ માણસ જ ન હોય. તમે બીજાને નાના કેમ ગણી શકો? તમારી ફૂટપટ્ટી તમારી પાસે નથી. તમારી શરીરની કદાચ ફૂટપટ્ટી કે તમારું 5 ફૂટ શરીર છે, 4 ફૂટ એ કદાચ હશે, પણ તમારું માપદંડ કોઈ તમારા સદગુરુની પાસે જઈને કરો તો ખબર પડે. તમારા પૂર્વજોની પાસે બેસો. આપણે માપ ન કાઢી શકીએ. અત્યારે આ સમાજને, આ રાષ્ટ્રને દિશા દેવાની જરૂર છે. બહુ સમય ગયો, હવે સમય સારો પણ આવ્યો છે. બધા એક સ્ટેજ ઉપર બધા સાધુ સંતો ભેગા થાય છે. પહેલા નહોતા થતા, ભાગાભાગી કરતા હતા, પણ છેલ્લા 10 વર્ષમાં એવું પરિવર્તન આવ્યું કે બધા સંતોને એક મંચ ઉપર આવી અને રાષ્ટ્રની ચિંતા અત્યારે કરી રહ્યા. અને આ દેશની રાષ્ટ્રની ચિંતા આ જગતમાં સાધુ નહીં કરે તો બીજું કોણ કરશે? સત્તા તો જેના હાથમાં હોય એ તો 5 વર્ષ પૂરતા બિચારા હોય, સારું કામ કરે તો બીજું ક્રમ એને આપે, નહીં તો હારી જાય એટલે ઘર ભેગા થઈ જાય. એનો ભરોસો નહીં કરવાનો. સર્વસત્તાધીશ આ દેશમાં કોઈ હોય તો આપણા ઋષિઓ છે, આપણા મુનિઓ છે, સાધુ સંતો છે. હવે મને અવધનો પ્રભાવ મેં જાણ્યો છે. ભગવાનનું નામ આપણા હૃદયના અંદરના તારને ખોલી નાખશે. કલિમલ ગ્રસે ધર્મ સબ લુપ્ત ભયે સદગ્રંથ દંભિન નિજમતિ કલ્પી કરી પ્રગટ કિયે બહુ પંથ. આ કલિયુગના લક્ષણો, જે યુગમાં આપણે જીવીએ છીએ. આ ગોર મહારાજ પૂજા કરાવે છે, પહેલે દિવસે યજમાન પૂજા કરવા બેઠા ત્યારે શું બોલ્યા? કલિયુગે કલી પ્રથમ ચરણે. આ કલિયુગનો હજી પહેલો પગ છે. બહુ આયુષ્ય મોટું છે. હવે પહેલો પગ હજી મૂક્યો છે, ત્યાં સ્થિતિ છે, ત્યારે ચોથા પગે તો શું થશે? શું સમજો? બધા જ પાપોએ સર્વ ધર્મોને ગ્રસી લીધા છે. સદગ્રંથ લુપ્ત થઈ ગયા અને દંભીઓએ પોતાની કલ્પના કરીને પોતાની જાતે પોતાની કથાઓ લખી, પોતાની જાતે કપોલ કલ્પિત વાતો લખી, પોતાની જાતે પોતાના ગ્રંથો લખ્યા. રામાયણની કોપી કરી નાખી, ભાગવતની કોપી કરી, વેદની કોપી કરી અને પોતપોતાની રીતે ગાલ પુરાણ બહુ ચાલ્યું. દંભી માણસો વધ્યા, ઘણા બધા પંથ પ્રગટ થયા. કલયુગમાં શું થશે? ભય લોગ સબ મોહ બસ લોભ ગ્રસે શુભ કર્મ સુન હરિજાન જ્ઞાન નિધિ કહી કછુક કલી ધર્મ. બધા લોકો મોહને વશ થઈ ગયા. શુભ કર્મોને લોભે હજમ કરી લીધો છે. નથી અત્યારે પૈસા પડાવતા તમારી પાસે વિધિને નામે કે તમે એક કામ કરો, આટલા રૂપિયાનું દાન કરો તો તમારું આટલું કલ્યાણ થઈ જશે. તમે આ વિધિ કરી નાખો, તમારે આવું દોરો પહેરવાનો, આવું તમારે કાંડવું, આટલા તમારે માદળિયા પહેરવાના, આ તમારે કાઢવાનું નહીં, આ કોઈને ખબર ન પડે, આ નાળિયેર તમારા ઘરમાં મૂકી રાખો. આ બધા દંભી લોકો કલિયુગના, યાદ રાખો. એનાથી બચજો. જેને પોતાની રોટલી શેકવી છે એના કલિયુગમાં હું અહીંયા આવ્યો છે, લક્ષણ મેં લીધા છે એટલા માટે કે માણસ બહુ દુઃખી થયો. આર્થિક નુકસાની જાય એટલે બસ સીધું કોઈની દાઢીમાં હાથ નાખવા ન જતા તમારા ઈષ્ટના ચરણમાં આંસુ બે પાડી દો. ભગવાનનો વીક પોઈન્ટ છે ચતુર્ભુજ દાદાનો, કે ભગવાન શિવ કે સ્વામિનારાયણ તમે જે માનતા હોય એનો ભગવાનનો મોટામાં મોટો વીક પોઈન્ટ એ છે, એ પોતાના ભક્તની આંખમાં આંસુ નથી જોઈ શકતા. આપણે જેને પ્રેમ કરતા હોય એ આપણી જે પ્રેમી વ્યક્તિ હોય એ ગમે એટલું લડે ઝઘડે બધું તમે સહન કરી શકો, પણ એ રડે ત્યારે સહન થાય આપણાથી? નાના બાળકને મારે ગમે કરે પણ આમ પછી જ્યારે બાળક રડવાનું શરૂ થઈ જાય એટલે એ જ માં પાછી માથા પર હાથ ફેરવે.
રડવું હોય ને તો આવા બધા પાસે જવાનું બંધ કરો. ભૂવા ભરાડીએ ચારે બાજુ ભરડો લીધો છે, અશુદ્ધ અને અપવિત્ર વિધિ કરીને લોકોને નિર્દોષ જીવની બલિ આપીને અને પછી તાંત્રિક વિધિ કરાવે છે. વિધિઓથી દૂર રહેજો. તમારા ઘરમાં બધું સારું હોય, મને તો એ જ ખબર નથી પડતી કે 5 કરોડના બંગલામાં રહેતો હોય, જેટલા વ્યક્તિ ઘરમાં હોય એટલી ગાડીઓ હોય, તો એને શું જોવડાવવાનું ખબર જ નથી પડતી. અમારી પાસે કંઈ નથી તો લહેર કરવી, જો કંઈ નથી તોય, કારણ કે બધું જ છે અમારી પાસે. અમારો લક્ષ્મીનો પતિ જ અમારો પપ્પા છે, ચતુર્ભુજ દાદા આપણી પાસે છે. શું આપણે જરૂર હોય? પણ જેટલા તમે સુખી થયા એટલા વિચારો નીચે ગયા. પિતૃનું કેવું હાલ્યું હતું વચ્ચે, હવે તો થોડુંક ટાઢું પડ્યું છે, માથું દુખે તો પિતૃ નડતા હશે. એ નો નડે, એ હતો ત્યારે ચાનું નથી પૂછ્યું બિચારાને, ટાઈમસર જમવાય નથી આપ્યું, અને એ પાછો ઉપરથી આવે. આ રાખજો બરાબર. જે લોકો માનતા હોય ને કદાચ ખોટું લાગશે તો થોડુંક દૂધપાક વધારે ખાજો, પણ હવે આમાંથી બહાર નીકળો. આ જગતમાં પિતૃ ક્યારેય કોઈને નડતા નથી, એવી વ્યવસ્થા નથી. જો એવી વ્યવસ્થા હોય ને મને કોઈ સાબિત કરી દે તો હું તમારા ઘરે ગુલામ બની જાઉં. ચાલો, ગરુડ પુરાણમાં મને બતાવો, શાસ્ત્રમાં બતાવો, પુરાણોમાં બતાવો. એનું મૂળ તો ક્યાંક શોધો. તમે કોણ આ લાવ્યું છે? કેટલી કેટલી માથાકૂટમાં પડે છે. નાના નાના બાળકો જે ચોરાઈ જાય છે ને, હમણાં અમદાવાદમાં ચોરાઈ ગયું, મેં પ્રાર્થના કરી પણ ભગવાનની દયાથી વળી પછી આવી ગયું, ધન્યવાદ આપીએ. પછી ચોરે છે શું કામ? નાના બાળકને આખા એક ટેબલ ઉપર સુવડાવે, જીવતું બાળક, અને એના હૃદયમાં ચાકુથી કાણું પાડી અને હૃદયમાં જે લોહીથી એનો હવન કરતા હોય છે. આવી આવી વિધાનો આ દેશમાં પડ્યા છે. આપણા સુખ માટે બીજાને હણી લેવો, બીજાને જીવ લઈ લેવો આપણે, અને પાછું ધર્મના નામથી થાય એટલે મને દુઃખ લાગે છે. સજ્જન ને શાણા માણસોએ આમાં નહીં પડવું જોઈએ. તમારા ભગવાનના તમે પગ પકડો ને બીજાનું શું કામ બીજાની દાઢીમાં હાથ નાખવા જવું જોઈએ? વિધાન ચોક્કસ હું માનું છું અને આપણે કરવાનું છે. હું હંમેશા કયા કરું છું, વિધાન નવું મકાન ઘર લીધું હોય તો વાસ્તુ લેવું જ જોઈએ. પણ આળસુ માણસો એવા કે 1 કરોડનું મકાન લેશે પણ એ 5000નું વાસ્તુ નહીં લે. એ હવે ખર્ચા ક્યાં કરવા? સત્યનારાયણની કથા કરી નાખો ને બાપુ હાલે ને હાલે તો હાંકો રાખો, બીજું શું. પણ ધ્યાન રાખજો, વાસ્તુ વગરનું મકાન એમાં તમે રહેવા જાઓ એટલે સ્મશાનમાં રહેવા જેવાય બીજું કાંઈ નથી, અંદર સ્મશાન જ છે. આ વિધાન સાથે હું વ્યાસપીઠ ઉપરથી જવાબદારીપૂર્વક બોલું છું. 5 બ્રાહ્મણોને 2 બોલાવી નવચંડીના પાઠ કરીને વાસ્તુ લેતા શું એમાં ખર્ચો નથી બહુ. ખર્ચો તો તમારે દેખાડી દેવું છે ને એટલે મોટો જમણવાર કરો તો 5-25 લાખનો ખર્ચો થઈ જાય. પણ ઘરના 5 સભ્યો જ આવો ને, એક યજ્ઞ કરે ને સવારથી સાંજ સુધી એની વિધિ ચાલે. વાસ્તુ લઈ લો. થોડાક વધારે સુધર્યા એટલે શું કર્યું? બાપના માના 12માં બંધ કરી દીધા. અમે થોડોક સુધાર કર્યો. મારી પાસે આ સમાજ સુધારકો આવે ને એને હું કાઢી જ મૂકું, ચા પાણી પીને જવા દો. બાપુ અમે સુધારો કર્યો. ફૂટી ગયા તમારા ભાગ. શું સુધારો કર્યો? કે મા બાપના 12માં બંધ કરી દીધા. આ બધા ખોટા કુરિવાજો છે ને આ બધું ખોટું છે ને આવું બધું થોડાક સુધરી ગયા. નથી સમજતા એ લોકો. એને ખબર નથી કે માતા પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે ગરુડ પુરાણનો આશ્રય તો ક્યારેક કરો, એનું કેટલું મોટું ફળ છે. જરા સોચો. આ ગંગા માં નર્મદાના કિનારે બેઠો છો એટલે થોડી હૃદયની મારે તમને વાતો કરવી છે. હવે પાછા વળી જાઓ. મેં એવા ઘર જોયા છે, મારી પાસે એવા ઘર છે કે જેનું આવા વિધિ વિધાનમાં દર મહિને 10 થી 15 લાખ રૂપિયા તો એવા ખર્ચી નાખે છે. એટલે હું એને કહું ભાઈ આટલા બધા પૈસા તમે વિધિમાં ખર્ચો છે, એના કરતાં માંગણાવાળાને દો ને બિચારાને એક હપ્તો તો ભરાય, એનો ગાડીના હપ્તા તો ભરો. બાપુની એક કથામાં મેં સાંભળેલું, મોરારી બાપુની કથામાં એ તો રમૂજ કરાવતા હતા. એની પાસે એક ભાઈ ગયા, બાપુ બેઠા હશે ને પછી કે બાપુ મેં નિયમ લીધો છે કે શું કે દર પૂનમે બસ પૂનમ ભરવી અને ચામુંડામાના દર્શન કરવા. એટલે બાપુએ હસતા હસતા કીધું પૂનમ નથી ભરવી, પહેલાં તો જે લોન લીધી ને હપ્તા ભર. એ ચામુંડામાં ઉઘરાણી નહીં આવે, હપ્તાવાળો ઉઘરાણી આવશે. આવું આપણું ગલત તત્વજ્ઞાન છે. પિતૃલોક છે ને ચોક્કસ છે. યા હું પણ પિતૃને માનું છું. મેં બધી જ વિધિ મોટા બાપુ પાછળ કરી છે એટલે હું કહી શકું. એને માનો, એને ખૂબ પ્રેમ કરો. પાણી અરે દેવો કરીને એને
હું રોજ પગે લાગુ. અહીંથી કોઈ ભાઈ જાય એટલે નચિકેતા, નારદજી, ધર્મરાજા, આપણા જે ચાર્ટર્ડ એકાઉન્ટ છે, આપણા બધા કર્મના લેખાજોખા કરે, એ ત્યાં બધા ભેગા થઈને નક્કી કરે ફલાણા ભાઈ આવ્યા છે, એને ક્યાં જવા દો? તો કે ખરાબ કર્મ બહુ કર્યા છે, નરકમાં જવા દો. એટલે પછી નચિકેતા કે ઉભરો નરકમાં જાય એટલા ખરાબ કર્મ નથી, સ્વર્ગ પણ લખ્યું છે આમાં. તો કે સ્વર્ગમાં? તો કે ના, સ્વર્ગમાં સીધો જવાય એવું નથી. તો શું કરું? એને પિતૃલોકમાં આરામ કરાવો. પિતૃલોક એટલે એસી આખો હોલ હોય, સમજો. 56 પ્રકારના ભોગ ત્યાં જમવા મળે અને કર્મના લેખાજોખા થાય ત્યાં સુધી પિતૃલોકમાં રહે અને પછી એને ઉપર સ્વર્ગલોકમાં કે જ્યાં જવાનું હોય ત્યાં જાય. હવે આ બે જ વ્યવસ્થા છે. મને સમજાવો કે આમાંથી પિતૃ ઉપરથી આવીને પોતાને શું કામ નડે? કોઈ છોકરાને પોતાનો બાપ કે મા નડે ખરી? ગમે એવો છોકરો ગાંડો હોય, તોફાની હોય, તો મા બાપ એને પ્યાર અને દુલાર કરીને સંસ્કાર આપે, એને નડે નહીં. આમાંથી થોડાક બહાર નીકળો. આ કલિયુગનું વર્ણન આવ્યું છે એટલે મારે આપને કહેવું છે. આ કલિયુગમાં આવું બધું થશે, ખોટા માર્ગે લોકો દોડશે. આપણે કોની પાસે બેસવું એનું આપણે કોનું તિલક કરીએ છીએ, કોની માળા ફેરવીએ છીએ, આપણા ઈષ્ટ કોણ છે, એવા માણસો પણ થોડુંક કષ્ટ પડે ત્યાં હલી જાય છે, દુઃખ પડે ત્યારે હલતા નહીં. તમે 5 કરોડ રૂપિયા કમાણા, એનું તમે કોઈ દી આભાર ન માનો ભગવાનનો, અને એમાંથી ખાલી 50 લાખની ક્યારેક ખોટ ગઈ ને કોઈ દીકરાએ ખોટ કરી નાખી તો તરત પાછું જોડો આ કેમ ખોટ ગઈ? હાનિ અને લાભ, જીવન મરણ, જસ અપજસ વિધિ હાથ, આ બધું વિધાતાના હાથમાં છે. 6 વસ્તુ ભગવાને પોતાની પાસે રાખી છે, જ્યાં આપણું કોઈ લાગવગ ચાલવાની નથી. તમે જન્મ કે મૃત્યુ, રાતના 12 વાગે જન્મ થાય કે રાતના 12 વાગે મૃત્યુ થાય, કોઈ રોકી શકે નહીં. હાનિ લાભ, તમે કોઈ પણ ધંધો કરો ત્યારે એમાં ખોટ જશે કે લાભ, ભગવાન જ જાણતો હોય. અને જસ અપજસ વિધિ હાથ, કોઈ સમાજની સેવા કરતું હોય તો એને જસ મળે કે અપજસ એ તો ભગવાન જ જાણતો હોય. જે વસ્તુ આપણા હાથમાં નથી એના માટે વિધિ વિધાન કરવાની શું જરૂર? થોડાક હવે બચો. આજે અહીંથી સંકલ્પ લઈને જજો કે અમે તમારા જે ઈષ્ટ હોય. હું કોઈને સંપ્રદાયના દાયરામાં બાંધવા માંગતો જ નથી, કારણ કે હું જ નથી બંધાયો. પરંપરાઓ અમારી છે ઉજળી, ચોક્કસ. સુદર્શન ચક્ર અવતાર ભગવાન નિંબાર્ક, આ ભગવાનના હાથમાં જે સુદર્શન ચક્ર છે ને, એ ચક્રનો જ અવતાર ભગવાન નિંબાર્ક, અને એ પરંપરામાં હું છું. કોઈ શિવ પરંપરા રામમાં હોય, કોઈ સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય. સ્વામિનારાયણ ભગવાને સમાજના કેટલા સુધારાના કામ કર્યા છે. વ્યસનો અને ફેશનથી બચાવી અને સત્સંગીઓને પવિત્ર જીવન જીવી અને જીવન એક નવી કેડી કંડારી છે. અહીંયા આ જગતમાં કોઈ વસ્તુ અશુભ છે જ નહીં, કારણ કે તો આ બોલી જ ન છે. અધરમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ, આખું જગત મધુર મારા કનૈયાએ બનાવ્યું છે. આ કલિયુગમાં થોડુંક ધ્યાન રાખજો બસ. મસ્તીમાં જીવવું હોય ને, કોઈને દાઢીમાં હાથ નાખવા ન જવું કોઈ. અને એનું પ્રમાણ આપવું તમને હનુમાન ચાલીસામાંથી, તુલસીદાસજીએ લખેલી, આ કોઈ કવિએ લખેલી નથી. સિગરેટ પીતા પીતા દારૂની ચુસ્કી ભરતા ભરતા લેખકો અત્યારે લખનારા ઘણા છે. એ લેખકોના બધા લેખ છાપામાં બધા વાંચો જ છો તમે, ધર્મ સંદેશમાં આવે, પણ એ પછી બીજે દિવસે એના ઉપર ફાફડા ગાંઠિયા ખવાતા હોય, કારણ કે લખનારાના ચારિત્રના ઠેકાણા ન હોય. લખે સારું, પણ આપણે એને પણ રામાયણનું એક પાનું તૂટીને અહીંયા પડ્યું હોય અને કોઈ પણ બેન દીકરીના હાથમાં જાય એટલે પહેલાં માથે ચડાવશે અને પછી તુલસી ક્યારામાં કે નદીમાં પધરાવશે, કારણ કે સુકાઈ ગયેલના વેલના પાંદડા ખાઈ ખાઈને આ ગ્રંથો લખ્યા છે. એમને નથી લખાણું. એટલે અહીંયા લખ્યું છે તુલસીએ હનુમાન ચાલીસામાં, તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. બિસરવું હિન્દીમાં બિસરવું, ગુજરાતીનું કરો તો ભૂલી જાઓ. तुलसीदास जी लिखा, तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख कटावे, तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख मिटावे, तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख हटावे कटावे मटावे व्यवस्था ज नहीं. बोल्या ज नहीं तुलसी. मरदनो दीकरो आ दुनिया में ए छे, मरदनी दीकरी के दीकरो ए छे के भूली जाए. तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे. जन्मों जन्मનું દુઃખ ભૂલી જાઓ, ભૂલતા શીખી જાઓ.
કોઈની સાથે વેર બંધાણો તો ભૂલી જાઓ, કોઈ તમારું અપમાન કર્યું હોય તો ભૂલી જાઓ, તમને કોઈ ગાળ દીધી હોય તો ભૂલી જાઓ, એને પ્રેમ કરો તમે. પ્રેમ જ એક એવું સાધન છે આ કલિયુગમાં પરમાત્માને આવવું પડે એના માટે તમારી પાસે. કેવલ અને કેવલ પોકાર પ્રેમનો. કુંવરબાઈએ પોકાર કર્યો કે મારો બાપ ક્યાંક ભજનમાં બેઠો છે, તું મારી લાજ રાખ, અને એનું મામેરું પૂરવા માટે ભગવાન આવ્યો. તમે બધાએ સાંભળેલી વાત એટલે મારે એમાં જવું નથી. એનું મામેરું પૂર્યું છે મારા નાથે. કેમ ન સાંભળે? પણ ક્યારે સાંભળે? યાદ રાખો, આપણી શ્રદ્ધાના ટુકડા બહુ થયા. અહીંયા બધા એન્જિનિયરો બેઠા છે અને ખબર છે કે 10-10 ફૂટના એક ખેતરમાં 50 ખાડા કરો, પાણી નહીં નીકળે. પણ ડાયો માણસ એ છે, એક જ જગ્યાએ 100-200 ફૂટ ખોદી નાખશે એટલે ત્યાંથી પાણીના ફુવારા નીકળશે. આપણી શ્રદ્ધા. થોડી વાર આ સાચું, થોડે કોઈ એમ કે ફલાણી જગ્યાએ તો બધા. અમારા ચોટીલા પાસે એક ભાઈ આવ્યા હતા, કોઈ મારે ગામનું નામ નથી દેવું. અમારા એક ભાઈ મને પૂછવા, એક બાપુ કેડમાં દુખાવો છે ને તો બહુ સારું થઈ જાય છે, હું જઉં? મેં કીધું જા. હવે ઓલાની રીત એવી હતી, એ ત્યાં જાય ને એટલે લાકડી મારે કેડ ઉપર ને જ્યાં, અને પછી સારું થઈ જાય. એ મારી પાસે આવ્યો, લાકડી 2-3 ખાઈને આવ્યો, થોડું સારું થયું અને લાગ્યું એવું, કારણ કે બીજો માર પડ્યો એટલે જૂનો માર તો હોયો જાય. કાંટો વાગ્યો ને પછી બાજુમાં ખીલી જો વાગે તો કયો દુખે? ખીલી વધારે દુખે ને કાંટો ભૂલાઈ જાય. અને બીજે દી છાપામાં આવ્યું, પોલીસ એને પકડીને લઈ ગઈ. ધર્મના નામે ધતિંગ કરનારની છેલ્લે ફજીતી થયા વગર રહેતી જ નથી. યાદ રાખો. અમારા કિશોરભાઈ અહીંયા બેઠા છે ટીમલો, એના ગામમાં એવું છે કે એક દિવસ કોઈ પણ એવો બધા મારે લાકડીઓ લઈ લઈને, બધા માર ખાવા જાય. અને કેમ માર ખાવ? તો કે પછી આખું વર્ષ કોઈ માંદું જ ન પડે. મેં કીધું આ દવાખાના બધા બંધ ન થઈ જાય, આપણે બધાને મોકલીએ આ વખતે. ઠીક છે, પહેલાંની એક પરંપરા ચાલી આવતી હશે, એમાં કદાચ થોડો ફેર પડતો હશે, કંઈ વાંધો નહીં. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શું જરૂર? કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી. શ્રદ્ધાનો વિષય છે, પરંતુ અશ્રદ્ધા, મેં જે વાત કરી છે તમને અશ્રદ્ધાની વાત કરી છે. જ્યાં ત્યાં દોડશો નહીં. બસ બહુ ભટક્યા આપણે, બહુ ભટક્યા. હવે નર્મદા મૈયાના કિનારે સંકલ્પ કરી લઈએ કે અમારા ઈષ્ટ સિવાય અમારે કાંઈ જોઈએ જ નહીં, બસ. અને ગીતામાં પાછું વચન આપ્યું છે, હું એમને નથી બોલતો. ગીતાનો ગાયક ભગવાન અર્જુનને કહે છે, સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ. અર્જુન, તું બધું છોડ, એકવાર તું મારા શરણે આવી જા, એકવાર મારો બની જા, એકવાર મને કહે હું તારો ને તું મારો, અને પછી જો તારું શું કરું છું, યોગક્ષમ વ્યામ્યહમ, પછી તારા યોગ અને ક્ષમનું વહન હું કરીશ. આવું ભગવાને આપણને કોલ આપ્યો છે. આપણે ખોટું બોલીએ, આપણે ફરી જઈએ, ભગવાન ન ફરે. ધ્યાન રાખજો. પણ આપણે જીવન એવું બનાવવું પડશે. ભરન ધર્મ નહીં આશ્રમ ચારી, શ્રુતિ વિરોધ રત સબ નર ના. કલિયુગમાં ક્યાંય વર્ણ ધર્મ રહેશે નહીં. ચારેય આશ્રમો, સર્વે સ્ત્રી પુરુષ બધા વેદના વિરોધી બની જશે. બસ બ્રાહ્મણો વેદને વેચશે, સાધુ બ્રાહ્મણો વેચશે એટલે એની કિંમત થાય. અત્યારે થઈ રહી છે ને. કોઈ કથા કરાવી હોય તો પહેલાં તમારે પૂછવું પડે તમારા કેટલા રૂપિયા, એટલે મારા આટલા, સંગીતવાળાના આટલા, આના આટલા, આના આટલા. આ રૂપિયા નક્કી કરીને ધંધો ચાલુ કરી દીધો. આ કલિયુગમાં આ લખ્યું છે એટલે કહું છું. વેદને વેચનારા લોકો નીકળશે. એને ખબર નથી કે રામાયણ કે ભાગવત કે કોઈ પણ આપણું ધર્મગ્રંથ એ માનું દૂધ છે, એ પીવાય, એનું પોષણ મેળવાય. એને વેચવા ન નીકળાય. આની કિંમત થોડી કરી શકાય. પણ ધર્મના નામે આ બધું થાય છે કલિયુગમાં. ધંધો બનાવી દીધો છે. મને તો ઘણા લોકો મળે એટલે હું પૂછું, જે કથાવાચક હોય એને પૂછું કે આપણે કેમ છો? અરે બાપુ, તમારા દયાથી આ વખતે ધંધો બહુ સારો ચાલ્યો. હું કે શું ધંધો? તો કે કથાઓ બહુ મળી ને રૂપિયા બહુ કમાણા. યાદ રાખો, આવાની પાસે તમે ગમે એટલું બેસો, સત્સંગ કરો, એનું કોઈ ફળ નથી મળવાનું. ભાગવતની અંદર વક્તાના લક્ષણો લખ્યા છે કે વક્તા કેવો હોય, એની સામે શ્રોતાના પણ લક્ષણો લખ્યા છે. વક્તા વિરક્ત હોય, બુદ્ધિમાન હોય, તત્વ કુશળ હોય, અને સામે શ્રોતાની પણ એક જ વાત હોય કે મન વચન કર્મથી અમારે બસ ભગવાનનો ભરોસો, અમારો પ્રેમ પરમાત્મામાં વધે એવું મારે કરવું છે.
આગળ સાંભળો. રાજા પ્રજાને ખાઈ જનારા બનશે કલયુગમાં. વેદની આજ્ઞાને કોઈ માનશે નહીં. બહુ સરસ લખ્યું છે. માર્ગ સોઈ જો ગા, માર્ગ સોઈ જા, કહું જોઈ ભાવા, પંડિત સોઈ જો ગાલ બજા. પંડિત કોણ? જે મોટી મોટી વાતો કરી જાણે પંડિત. ભગવાનની કથા દંભમાં રત રહે, જેની બધી ક્રિયાઓ મિથ્યા ક્રિયાઓ હોય, નિયમ નહીં, સંયમ નહીં, કંઈ જ નહીં. ખાવાનો ખાતા ન આવડે, પીતા ન આવડે, બેસતો ન આવડે, બોલતા ન આવડે, કોઈ જાતનું પહેલું જ નહીં. ગમે તે ખાવું, ગમે તે પીવું. હું મારી વિનંતી કરું છું, આપ સૌને થાય એટલું કરજો. જો તમારે વિચારોને શુદ્ધ અને સાત્વિક રાખવા હોય તો ભોજનને શુદ્ધ અને સાત્વિક રાખજો, તો વિચારો શુદ્ધ રહેશે. તામસી ભોજન, લસણ ને ડુંગળી, પ્યાજ આપણને બધાને બહુ ગમે છે, પણ યાદ રાખજો આ બધું તમારા મનને પણ તામસી કરી નાખશે. પવિત્ર ખોરાક, તીખા તમતમતા તળેલાથી થોડા દૂર રહેજો. જેને સાત્વિક વિચારો સાથે લાંબુ જીવન જીવવું છે એના માટેની વાતો છે. આ કલિયુગમાં બધું લખ્યું છે. એટલે આવા જે નાતા ન હોય, ખાતા પીવા ખાવા પીવાનું ધ્યાન, મોટા મોટા નખ વધારે, મોટા મોટા વાળ વધારે, અને એવી સ્થિતિમાં રહે, એને લોકો આ જગતમાં સંત કહે છે. સોઈ સયાન જો પરધનહારી, જો કર દંભ સુબડ આચારી. જે બીજાનું ધન હરણ કરી લે બુદ્ધિપૂર્વક, એને લોકો બુદ્ધિમાન કહે છે. દંભ કરે, જુઠ્ઠું બોલે. ઘણી વાર આપણે જઈએ ને કે મને પણ આ બધા અનુભવ છે, તમને તો હોય જ. કોઈ મોટા સંત કે બાપાને મળવા જઈએ એટલે આપણે જઈએ એટલે કે થોડી વાર બહાર તમારે બેસવું પડશે. એના જે આસપાસમાં રહેતા હોય ને બધાને આ બધું શીખવાડેલું હોય, ગોઠવેલા નેટવર્ક હોય કે બાપુને મળવું છે. કે બાપુ અત્યારે નહીં મળે, અત્યારે થોડી વાર બેસવું પડશે. કેમ? બાપુ ભજનમાં બેઠા છે. બાપુ અંદર ગાંઠિયા ચા ખાતા હોય, ફાફડા ખાતા હોય. આ દંભ, દંભિન નિજ મતિ કલ્પી કરી, પ્રગટ કિયે બહુ પંથ. અનેક પ્રકારના પોતપોતાના પંથો ઉભા કર્યા. આચારહીન, વેદ માર્ગને ત્યજી, કલયુગમાં એ જ જ્ઞાની, એ જ વૈરાગ્યવાન ગણાશે. બસ આ કલયુગનો મોટો તપસ્વી ગણાશે. જે ખાવું હોય તે ખાઓ, જે પીવો તે પીવો. આપણું અમૃતસરનું સુવર્ણ મંદિરમાં જે લોકો ગયા એને ખબર છે, ત્યાં એના પગથિયાની પહેલાં આખો એક કુંડ જેવું હોય, એમાં ફરજિયાત તમારા પગ ધોવાય છે. અંદર જાઓ એટલે પગ ધોઈ પછી ગુરુદ્વારામાં લગભગ બધી જગ્યાએ વ્યવસ્થા હોય છે. તમે શુદ્ધ થઈને જાઓ, કોઈને ગમશે નહીં. મંદિરમાં જાઓ ત્યારે મોજા પહેરીને ન જવાય, બૂટ પહેરીને ન જવાય. બહારથી જતા પહેલાં હાથ પગ ધો, પછી ઠાકોરજીના દર્શન કરો. દર્શન કરો ત્યારે બસ શાંતિથી દર્શન કરો. ફોટા બોટા કાંઈ નહીં પાડવાનું, એનો પ્રોગ્રામ પછી રાખો. પહેલાં ઠાકોરજીની સામે બેસી જાઓ એકવાર, બસ આનંદ તમને થઈ જશે. પણ હવે એવું કાંઈ નથી રહ્યું. હવે તો બધાને પ્રવેશ કરવો છે પરાણે મંદિરમાં, બસ જવું એટલે જવું. કોઈ ધર્મ નહીં. તમારા ઘરની શોભા ફર્નિચરથી નથી, યાદ રાખજો. તમારા ઘરની શોભા એસી, આખું સેન્ટ્રલી એસી તમારો બંગલો હોય એનેથી શોભા નથી. તમારા ઘરની શોભા છે તમારા બાળકોના સંસ્કાર ઉપર ઘરની શોભા છે. દીકરો કે દીકરી ઘરે કોઈ વડીલ આવે તો એને પગે લાગીને, એને પ્રણામ કરીને પોતાની પાસે બેસે, સાધુ સંતોના પગમાં પડે. આ બધી સંસ્કારની ઓળખાણો. એવા સંસ્કાર તમારા બાળકોને આપજો, નહીતર કલિયુગનો આ ભરડો આપણને છોડશે નહીં. અશુભ બેસ ભૂષણ ધરે, ભચ્છા ભચ્છ જે ખાઈ, તેહી જોગી તેહી સિદ્ધ નર પૂજ્ય તે કલે જુગમાઈ. અમંગલ વેશ ધારણ કરે, અમંગળ ભૂષણ ધારણ કરે, અભક્ષ ભક્ષણ ખાતા હોય, આ એની શોભા છે. કંઈ પણ ખાઈ લે, કંઈ પણ પી લે, જેમનું આચરણ બીજાઓને અહિત કરનારું છે, એનું આ જગતમાં મોટું ગૌરવ થાય.
બધા જ કામ ખોટા કરતા હોય, બધા જ ખબર હોય કે આ 24 કલાક ખોટું કરે છે, એને જ લોકો સ્ટેજ ઉપર જઈને પછી હાર પહેરાવીને એની વાહ કરીને, કારણ કે એને એક રસોઈના પૈસા આપ્યા હોય કે આ જ્ઞાન યજ્ઞના બધા 2 લાખ રૂપિયા મારા તરફથી જાઓ. સોચો, આ બધા કલિયુગના ધર્મો છે. નારી બિબસ નર સકલ ગોસાઈ, સર્વ મનુષ્ય સ્ત્રીઓને આધીન થઈ ગયા છે. સ્ત્રી બસ પોતાની પત્ની જે કહે એ જ સાચું. સ્ત્રી એટલે કોઈ પણ, સ્ત્રી એટલે માતૃ શરીરની વાત ધ્યાન રાખજો બરાબર. અહીંયા કલિયુગના જે લક્ષણો છે એમાં જાદુગર મદારીને જેમ પહેલા પોતાના વાંદરાને નચાવે એમ નાચહી નટમર કટકી નાઈ. સ્ત્રી પોતાના પતિને પુરુષને નટની જેમ નચાવશે. આમ કરો, આમ કરો, આમ કરો. ગમે એટલો મોટો આવે ને, ગમે એટલો મોટો માણસ. હું તો હંમેશા કહ્યા કરું ને કે કલેક્ટર હોય જિલ્લાનો, પણ ઘરે જાય ને તો રૂમાલ પહેરીને પાણી જ ભરતો હોય બિચારો. કારણ કે પેલી કહી દે કે ભાઈ કલેક્ટર બે જાઓ, કામ કરો. ઘરમાં કોઈનું ચાલે નહીં. આ કલિયુગના લક્ષણ. હું મારી માતાઓ અને દીકરીઓને વિનંતી કરું છું, આટલી મોટી સંખ્યામાં છો ત્યારે તમારા ઉપર આ ધર્મનો આધાર છે. બસ વર્ગખંડ તો બાળક 5 વર્ષનું થાય પછી એને મૂકવામાં આવે. બાળકનું સાચું ઘડતર તો ગર્ભખંડમાં થાય છે. 9 મહિના માં પોતાના ઉદરમાં બાળકને રાખે છે ને એ 9 મહિનામાં જે કોલેજ, જે સ્કૂલ કે જે યુનિવર્સિટીનું એને જ્ઞાન આપવું આપી દો. પછી ઉપર તો બધું આવશે જ્યારે ભાગ્યમાં હશે ત્યારે. મારા દેશની દરેક, અને આજે હું વિનંતી કરું છું, જો જેટલું થાય એટલું, ઘણા લોકો માન્યું છે, બધાને વિનંતી કરું છું કે આજે નર્મદા મૈયાના કિનારે માં નર્મદાને આપણે ચૂંદડી મનોરથ કરવાનો છે, એની પૂજા કરવાની છે. ત્યારે અહીંયા બેઠેલા બધા જ બહેનો દીકરીઓ સંકલ્પ કરે કે અમે આજથી અહીંથી ગયા પછી, ઘરે જઈએ પછી બજારનું પાણીપુરી કે પીઝા કે બર્ગર નહીં ખાઈએ. બસ આટલું કરી લો. એ ન ગમે, કારણ કે તો તાળી પડી હોય ને કરવું હોય તો એ અમે મૂકવી. બાપુ તમે બોલ્યા કરો ને તમ તારે, પણ ધ્યાન રાખજો તમારી પેઢીઓને પસ્તાવવું પડશે. અત્યારે તમને બહુ સારું લાગશે, પણ તમારું શરીર ખલાસ થઈ જશે. મેં ગઈકાલે રાત્રે પણ અમે વાત કરતા હતા અને સરસ વાત ચાલી હતી કે અત્યારે વિધર્મીઓને ભારતની ઈર્ષા થાય છે, એટલે ભારતના યુવાન દીકરા દીકરીઓમાં એને આ બધા અપવિત્ર ખોરાક નાખી દીધા. ઘરનું ભાવે જ નહીં, બસ હોટલનું જોઈએ. બસ ઘરનો સાચો વડીલ કે સાચી માં એ છે કે દીકરા દીકરીને કહી દો બેટા તારે જેટલું મોંઘું જમવું એટલું જમ, પણ ઘરે બનાવીને જમો. તમે બધું ઘરે બને છે, શું કામ ન બને? હું પીઝાનો વિરોધી નથી, તમને ઘરે બનાવીને જમો ને. ત્યાં કોણ બનાવતું હોય, એનું કે બનાવનાર વ્યક્તિનું કેરેક્ટર કેવું આપણને ક્યાં ખબર છે? જેના હાથનું તમે ભોજન કરો છો એ વ્યક્તિના વિચારો તમારામાં આવી જાય. એટલે અમારા સાધુ સંતોમાં જ્યાં ત્યાં ભોજન કરાય નહીં. અમારા નક્કી કરેલા જે ઘર હોય ત્યાં જ અમે જઈએ, કારણ કે અમને ખબર હોય કે અહીંયા આપણી બધી જ મર્યાદાનું પાલન થાય છે. જેને તેને ત્યાં જમવાનું ન હોય, ભલે પ્રેમ ગમે એટલો હોય, પણ ભોજન ન થાય. ત્યાં ભોજન માટેની બધી તૈયારી હોય. તમારા ઉદરને, તમારા પેટને પવિત્ર અને શુદ્ધ રાખવું હોય તો આ કલિયુગમાં જે આવ્યું છે, એટલે હું કથાના આધારે આપને કહી રહ્યો છું. આ કલિયુગમાં લોકોને ખાવા પીવાનું ભાન નહીં હોય એવું લખ્યું છે આમાં. શું ખાવું, શું ન ખાવું. મહેમાન આવે એટલે એને 5 સ્ટાર હોટલમાં લઈ જાવ તો એનું સ્ટેટસ સમજો જરા. છતાંય લઈ જવા પડે તો મહેમાનને લઈ જજો. મારી પાસે એવા ઘણા મોટા ઉદ્યોગપતિઓ છે, મારે કોઈના નામ નથી દેવા. એને ત્યાં મોટા મોટા માણસો હતી, પોતે જાય પતિ પત્ની સાથે હોટલમાં જાય, સારી હોટલમાં મહેમાનને જે જમવું એ બધું જમાડે, અને પોતે મમરા કે એવું લઈ અથવા તો કંઈક ઠંડુ પીણું લઈને સાથે સાથે પીવે. ખોટું, હું તમને ખોટું બોલવાની છૂટ આપું છું. તમારો ધર્મ ભ્રષ્ટ થતો હોય ને તો એ ખોટું પણ પુણ્યમાં ખપિત થઈ જાય. તમને લાગે કે અહીંયા જમવા જેવું નથી, ગુરુવાર છે આજ મારે કાંઈ લેવાનું નથી, બસ. અને આ હું બોલું છું એટલે કહું છું તમને, હો. તો જ હું જે કરતો એ જ મારે તમને કહેવાય, વધારે ન કહેવાય. મોટા બાપુએ મને શીખવાડ્યું હતું કે ક્યારેક ધર્મ સંકટ એવું થાય, આપણા માટે બધી જ તૈયારી કરી નાખી હોય, બરસ બધું જ બની ગયું હોય, તો શું કરવું? ત્યારે કહ્યું કે જો ન જમાય એવું હોય અને વાતાવરણ એવું ઘરનું સારું ન હોય તો ખોટું બોલી નાખવાનું. કોઈ પણ વારને રજૂ કરી દેવાનું, મારા વાર છે. આવું કોઈ બોલે વ્યાસપીઠ ઉપરથી તો હું જ હિંમત કરું છું, કારણ કે તમે મારા છો,
બાપુ કહો છો અને માં મારી સામે બેઠી છે નર્મદા, અને નર્મદા મૈયા મને એમ બોલાવે છે કે તું આ વાત કર. હવે આ સમાજને જરૂર છે. તમારા વિચારો અપવિત્ર થઈ જશે, બસ બીજું કાંઈ નહીં. એક પ્રયોગ કરો, ખાલી 1 મહિનાનો પ્રયોગ. તમારી ચિત્તવૃત્તિ લખી લો આજે. 1 મહિના પછી જો તમારી વૃત્તિમાં ફેર પડે તો ચાલુ રાખજો, નહીં તો લીમડી મોકલી દેજો મારી વાતને પાછી. પ્રયોગ તો કરાવો. જેને પોતાના જીવનમાં સુખ ભોગવવું છે, આ નાની નાની ઉંમરમાં સાંધાના દુખાવા થઈ જાય છે, કેળથી બ્રેન્ડ થઈ જવાય છે. એનું કારણ શું? અપવિત્ર ખોરાક, બહારના અપવિત્ર જંક ફૂડ. કાલે અમે બેઠા હતા રાત્રે, હું સંજયભાઈ બધા વાત કરતા હતા. પ્રકાશભાઈ એક બહુ સરસ વાત કરી કાલે, કે અમે અત્યારે બધા બહેનોને કહીએ છીએ કે મોબાઈલ ઉપર જોર ઓછું રાખો ને માળા ઉપર જોર વધારો. સરસ બોલ્યા, માળા ઉપર જોર વધારી દો થોડું, કારણ કે અહીંયા આપણે ભજન કરવા માટે આવ્યા છીએ. ખૂબ ભજન કરજો, બસ. ખોરાકનું ધ્યાન રાખજો. આખું જગત નારીને આધીન થઈ ગયું છે. કામના અને આસક્તિ સિવાય એને કંઈ દેખાતું નથી. આજ આપણી જુવાન બેન દીકરી કોલેજ કે સ્કૂલે ગઈ હોય, એ જ્યાં સુધી પાછી ન આવે ત્યાં સુધી એને શાંતિ એના મા બાપને ન થાય. અને જેવી ઘરે હાસ દીકરી આવી ગઈ બેટા, આ રોજની બીક. આ કોને કેવું? આ બીકનું કારણ તમારો ખોરાક. અપવિત્ર ખોરાક કરવાના કારણે દીકરા કે દીકરીઓમાં અપવિત્ર વિચારો આવ્યા. પછી એની ખાનદાની ભૂલાઈ ગઈ. અમે કયા કુળમાં જન્મ્યા ભૂલી ગયા, અમારા ગુરુ કોણ છે ભૂલી ગયા, અમારો સંપ્રદાય કોણ છે ભૂલી ગયા. કારણ કે પીઝા અને બર્ગરે બુદ્ધિને બેકાર કરી નાખી. સોચજો જરા. આહાર શુદ્ધો સત્ય શુદ્ધિ ને સત્ય શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. જ્યાં સુધી આહાર અને વિહાર શુદ્ધ નહીં હોય ત્યાં સુધી શુદ્ધ વિચાર નહીં આવે. શુદ્ધ વિચાર લાવવા માટે આટલું કરવું પડશે. સબ નર કામ લો ભરત ક્રોધી, દેવ વિપ્રશ્રુતિ સંત વિરોધી. પુરુષ કામમાં અને લોભમાં તત્પર ક્રોધી હોય છે. વાત વાતમાં ક્રોધ આવી જાય. ક્રોધનું કારણ શોધ્યું કોઈએ? આપણને કોઈ પણ નાનો મોટો રોગ થયો હોય ને તો આપણે તરત એને રિપોર્ટ કરાવીએ. મેં હમણાં રિપોર્ટ બહુ કર્યા. અમારા બીપી હારે આવે અને કે બધા બસ નોર્મલ આવે ભગવાનની દયાથી. પણ તમે તમારો કોઈ રિપોર્ટ કરાવ્યો કે મને ક્રોધ કેમ આવે છે? એ જે કષ્ટનળી છે, એ જે લેબ છે, એ મોટા મંદિર પાસે છે, બીજે ક્યાંય નહીં મળે. યાની કે કોઈ મંદિર, કોઈ સાધુ, કોઈ ગુરુના આશ્રમમાં. તમને ક્રોધ કેમ ઉત્પન્ન થાય છે? તમને લોભ કેમ અંદરથી ઉત્પન્ન થાય છે? તમને કામના કેમ અંદરથી ઉત્પન્ન થાય છે? તમને અહંકાર કેમ ઉત્પન્ન થાય છે? આ લેબ કોઈ મોટામાં સસ્તામાં સસ્તી વળી રિપોર્ટ તરત કાઢી દે તમને. આ હું રિપોર્ટ જ કાઢી રહ્યો છું તમારા બધાના, બેઠો બેઠો અહીંયા. શરીરના રોગનો લેબોરેટરીમાં જાઓ એટલે બસ એમાં બધા રિપોર્ટ નીકળી જશે. પણ માનસિક રોગોની જે રિપોર્ટ છે તો સાધુ સંતો કાઢી શકશે. ક્રોધનું કારણ તમારો ખોરાક, ક્રોધનું કારણ તમારી દિનચર્યા અપવિત્ર. રાત્રે કેટલા વાગે સૂવું એની કોઈ કલ્પના ન હોય. 2 વાગે, 2:30 વાગે અને સવારે 10 વાગ્યા સુધી આપણે ઊભા ન થઈએ. આ બધા શરીરના દુશ્મનો છે, યાદ રાખો. એ 50 વર્ષ સુધી તો નહીં દેખાય, પણ વનમાં પ્રવેશ કરશો ને પછી બધી સાઈડ ઇફેક્ટો શરૂ થશે. અને સાઈડ ઇફેક્ટ શરૂ થશે એટલે રડવાનું શરૂ. હવે શું માથું કરે, કપાળ કરવાનું હતું ત્યારે કર્યું નહીં, પછી પાકા ઘડે કાંઠા નહીં ચડે. પણ એના કરતાં વધારે સારી વાત મારે એક કરવી છે કે તમારા ખોરાકને પવિત્ર કરી નાખો. બસ રહેન સહેન પવિત્ર કરો. સાદગી શ્રૃંગાર બન ગઈ, આઈનો કી હાર હો ગઈ. જેનું જીવન સાદગી પૂર્ણ હશે, બસ અરીસો તો શું કરે? પોતાનું મોઢું દેખાડે. મુખડા ક્યાં દેખો દર્પણ મેં. સોચો. તમે પોતાના અંદરના રહેલા દુર્ગુણને તપાસો. દુર્ગુણનું ભાષણ કરો. કલિયુગમાંથી જેને કલિયુગથી બચવું હોય ને, તમારામાં જેટલા દુર્ગુણો હોય એ દુર્ગુણ કોઈ ગુરુની પાસે બેસીને ગાઈ નાખો, કોઈ સંતની પાસે ગાઈ નાખો. જેમ જેસલ રાજાએ તોરલની પાસે 2 દિવસ પહેલા દિવસ કાલે ગાયું કે એ બધા દુર્ગુણો એના એક પાપને એને પોકારી નાખ્યું. પાપનું પ્રાયશ્ચિત કેવલ અને કેવલ પોકાર છે આ કલિયુગમાં. કેવલ અને કેવલ પોકાર. કોઈ છાનું માનું નહીં રાખો તમે, એનાથી નહીં રહે. કારણ કે તનકી જાણે મનકી જાણે ચિતકી ચોરી. એને બધી ખબર છે, એનાથી શું છુપાવવું.
સૌભાગિની વિભૂષણહીના વિધવન કે શ્રૃંગાર નબીના ગુરુ શિર બધિર અંધકાલેખા એક ન સુનહી એક નહીં દેખા. શિષ્ય અને ગુરુ આંધળા થઈ ગયા. કેવું સરસ લખ્યું છે કલયુગના યુગમાં. સાચો સદગુરુ પોતાના શિષ્યને સાચી વાત કહે કે આમ ન કરાય ત્યારે એને સારું નહીં લાગે. મને અનુભવ છે. મારી પાસે ઘણા લોકો આવે એટલે હું એને થોડી સિદ્ધાંતની વાત કરું ને એટલે ધીરે ધીરે નીકળી જાય અને ગમશે નહીં. અહીંયા નહીં, આ તો અઘરું પડે છે. રોકો જરાક, તમારા જાતને સમજાવો. જે ગુરુ શિષ્યનું ધન હરણ કરે પણ શોકને હરણ નથી કરતો એ નરકમાં પડે છે. ગુરુનું કામ શું છે? ધન લઈ લેવું નહીં. દાનના નામે આમ કરીને આમ આડાવડા કાન પકડાવીને તમારી પાસેથી રૂપિયા ખંખેરી લે. પણ પછી સદગુરુનું કામ શું છે? પોતાના શિષ્યના મોહનું હરણ કરવું. આ એનું કામ છે. બ્રહ્મ જ્ઞાન બિનુ નારી નર કરહી ન દૂસરી વાત, કોડી લાગી લોભ બસ કરહી વિપ્ર ગુરુઘાત. આખા જગતમાં બધા સ્ત્રી પુરુષો બ્રહ્મ જ્ઞાનની વાતો કરતા હશે, તત્વજ્ઞાનની વાતો કરતા હશે, નિરંજન નિરાકાર અદ્વૈતની વાતો. બસ આ બધા કલયુગના ધર્મો છે. પણ જ્યારે પોતાને કોડીનો જે લાભ જતો હોય તેના માટે ગુરુની, બ્રાહ્મણની, માતાની, પિતાની હત્યા કરતા અટકતા નથી. અને હવે આ છેલ્લા કોરોના કાળ પછી મા બાપની હત્યાનો બહુ આમ આંખ ઊંચો આવતો જાય છે. એક બે દિવસે છાપામાં હોય દીકરાએ માને મારી નાખી, માએ દીકરાને મારી નાખ્યો પ્રોપર્ટી માટે. એક પ્લોટ અહીંયા છે, એક પ્લોટ અહીંયા છે ને એ પ્લોટમાં ભાગ નહોતા પડતા. બાપાને કીધું મારો ભાગ આપી દો, પપ્પા મને આપી દો. નહીં, રાત્રે પપ્પાને જ ઉપાડી લીધા. આ બધા કલયુગના જે ધર્મો લખાણા છે, તુલસીદાસજીએ 500 વર્ષ પહેલા આપણને બધું સાઇન કરી દીધી છે. પરત્રિય લંપટ કપટ સયાને મોહદ્રોહ મમતા લપટાને. પારકી સ્ત્રીમાં આસક્ત, કપટ કરવામાં ચતુર, મોહદ્રોહ અને મમતામાં લપટાયેલા મનુષ્ય અભેદવાદી બ્રહ્મજ્ઞાની ગણાશે આ જગતમાં, આ કલયુગમાં. અદ્ભુત વાતો કરી છે. આમાં બધાના નામ પણ લખ્યા છે. એ બધું આમાં અમુક મારી મર્યાદા આવે છે એટલે. અનેક પ્રકારના જપ તપ વ્રત કરે, બસ ઊંચા આસને ગાદી ઉપર બેસીને પુરાણની કથા કરે, મનુષ્ય મનમાન્યું આચરણ કરે. અપાર અનિતિનું વર્ણન કોઈ કરી શકતું નથી. લોકોને રાજી થાય એવો ઉપદેશ આપવાનો, વખાણ કરવાના. દાતાઓના વખાણ કરશે પણ એ દાતાનો દુર્ગુણ નહીં કોઈ કહી શકે આ કલયુગની અંદર. યાદ રાખો, આવા બધા સાધુ સંતોની આખી આખી જમાત ઊભી થશે. બહુધામ સવારહી ધામ જતી, બિસયા હરિલી નન રહી બિરતી. સંન્યાસી ધનવાન બનશે, સાધુ સંતો વિરક્તો. એના મોટા આશ્રમો કરોડો રૂપિયાના ઊભા થઈ જશે, લાખો રૂપિયામાં આળોટતા હશે. અને આ લખ્યું છે બહુ સરસ, તપસી ધનવંત દરી